નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ। આપ સૌનું અમારી ચેનલ તુષારમાં ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, આજનો આ વિડિયો ખૂબ જ ખાસ અને રસપ્રદ બનવાનો છે, કારણ કે આજે આપણે વાત કરવાના છીએ 12 ઓગસ્ટ 2026ના સૂર્યગ્રહણ વિશે અને જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આ સમય કેટલીક રાશિઓ માટે શું સંકેતો લઈને આવી શકે છે તેના વિશે। મિત્રો, જ્યારે પણ આકાશમાં કોઈ મોટી ખગોળીય ઘટના બને છે ત્યારે લોકોમાં તેને લઈને ઉત્સુકતા જોવા મળે છે। સૂર્યગ્રહણ પણ આવી જ એક મહત્વપૂર્ણ ખગોળીય ઘટના છે। સૂર્યગ્રહણ સમયે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે અને પૃથ્વીના કેટલાક વિસ્તારોમાંથી જોતા સૂર્યનો પ્રકાશ થોડા સમય માટે ઢંકાયેલો જોવા મળે છે। આ એક વૈજ્ઞાનિક અને ખગોળીય ઘટના છે, જ્યારે ગ્રહણની રાશિઓ પર અસર અંગેની વાતો જ્યોતિષીય માન્યતાઓ પર આધારિત છે। મિત્રો, આ સમયને લઈને ઘણા લોકોના મનમાં અનેક પ્રશ્નો છે। શું સૂર્યગ્રહણ પછી કોઈ રાશિના જાતકો માટે સારો સમય શરૂ થઈ શકે છે? શું લાંબા સમયથી અટકેલા કામમાં ગતિ આવી શકે છે? શું પૈસાની તંગી ઓછી થઈ શકે છે? શું નોકરી કરતા લોકોને નવી તક મળી શકે છે? શું વેપારીઓને નવા ગ્રાહકો મળી શકે છે? અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે જ્યોતિષીય માન્યતાઓ અનુસાર કઈ રાશિઓ માટે આ સમય આર્થિક રીતે સકારાત્મક બની શકે છે। મિત્રો, આજના વિડિયોમાં આપણે એવી 4 રાશિઓ વિશે વાત કરીશું જેના માટે સૂર્યગ્રહણ પછીનો સમય નવી આશા અને નવી સંભાવનાઓ લઈને આવી શકે છે। પરંતુ શરૂઆતમાં એક વાત ખાસ સમજવી જરૂરી છે કે જ્યોતિષીય આગાહીઓને ચોક્કસ ભવિષ્યવાણી તરીકે લેવી જોઈએ નહીં। જીવનમાં સફળતા માટે મહેનત, યોગ્ય નિર્ણય, સમયનું આયોજન અને સમજદારી સૌથી મહત્વપૂર્ણ છે। નંબર 1, મેષ રાશિ। મેષ રાશિના જાતકોની જ્યોતિષીય માન્યતાઓ અનુસાર સૂર્યગ્રહણ પછીનો સમય મેષ રાશિના લોકો માટે નવી શરૂઆતનો સંકેત આપી શકે છે। જો તમે ઘણા સમયથી કોઈ મહત્વપૂર્ણ કામ શરૂ કરવાની રાહ જોઈ રહ્યા છો અથવા કોઈ નિર્ણયને લઈને મૂંઝવણમાં છો તો હવે તમને પોતાની સ્થિતિ વિશે વધુ સ્પષ્ટતા મળી શકે છે। તમારા અંદર આત્મવિશ્વાસ વધે અને તમે જે કામ લાંબા સમયથી ટાળી રહ્યા હતા તેને ફરીથી શરૂ કરવાનો નિર્ણય લો તેવી સંભાવના બની શકે છે। નોકરી કરતા મેષ રાશિના જાતકો માટે કાર્યસ્થળ પર નવી જવાબદારી આવી શકે છે। શરૂઆતમાં આ જવાબદારી તમને મુશ્કેલ લાગશે, પરંતુ જો તમે ધીરજ અને મહેનતથી કામ કરશો તો આ જવાબદારી તમારા માટે આગળ વધવાની તક બની શકે છે। તમારા કામની નોંધ વરિષ્ઠ અધિકારીઓ લઈ શકે છે અને તમારી મહેનતની પ્રશંસા પણ થઈ શકે છે। જે લોકો પ્રમોશન અથવા પગાર વધારાની રાહ જોઈ રહ્યા છે તેઓ પોતાની કામગીરી વધુ સારી બનાવવાની દિશામાં ધ્યાન આપી શકે છે। વેપાર કરતા મેષ રાશિના જાતકો માટે નવા સંપર્કો બનવાની સંભાવના છે। કોઈ જૂનો ગ્રાહક ફરીથી સંપર્ક કરી શકે છે અથવા કોઈ નવી વ્યક્તિ સાથે થયેલી મુલાકાત ભવિષ્યમાં વ્યવસાયિક રીતે ઉપયોગી બની શકે છે। જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવા અથવા હાલના વેપારનો વિસ્તાર કરવા વિશે વિચારી રહ્યા છો તો યોગ્ય માહિતી મેળવીને અને સારી રીતે આયોજન કરીને આગળ વધવું તમારા માટે મહત્વપૂર્ણ રહેશે। આર્થિક બાબતોમાં પણ મેષ રાશિના જાતકો માટે સાવચેતી સાથે આગળ વધવાનો સમય છે। આવક વધારવાની તક મળે તો તેની સાથે બચત પર પણ ધ્યાન આપવું જરૂરી છે। જો તમારા પૈસા ક્યાંક અટવાયેલા હોય તો તેને પાછા મેળવવા માટે ફરીથી સંપર્ક કરવાનો અથવા યોગ્ય રીતે પ્રયત્ન કરવાનો સમય આવી શકે છે। જો કે માત્ર રાશિફળના આધારે પૈસાનું રોકાણ કે મોટો આર્થિક નિર્ણય ન લેવો। પરિવારની વાત કરીએ તો ઘરમાં કોઈ સારા સમાચાર આવી શકે છે। પરિવારના સભ્યો વચ્ચે ચાલી રહેલી નાની ગેરસમજ દૂર થઈ શકે છે। ઘરના વડીલોનો સહયોગ મળી શકે છે અને લાંબા સમયથી અટકેલું કોઈ પારિવારિક કામ આગળ વધી શકે છે।
સંબંધોની બાબતમાં પણ ખુલ્લી અને શાંતિપૂર્ણ વાતચીત તમારા માટે ફાયદાકારક રહેશે. નંબર 2. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોની જ્યોતિષીય માન્યતાઓ અનુસાર સૂર્યગ્રહણ પછીનો સમય વૃષભ રાશિના લોકો માટે આર્થિક આયોજનની દૃષ્ટિએ મહત્વપૂર્ણ બની શકે છે. જો છેલ્લા કેટલાક સમયથી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન બગડ્યું હોય તો હવે તમે તમારા ખર્ચ પર ધ્યાન આપવાનું શરૂ કરી શકો છો. પૈસા બચાવવાની અને ભવિષ્ય માટે યોગ્ય આયોજન કરવાની પ્રેરણા મળી શકે છે. નોકરી કરતા વૃષભ રાશિના જાતકો માટે કાર્યસ્થળ પર સ્થિરતા વધવાની શક્યતા માનવામાં આવે છે. તમારી જવાબદારીમાં વધારો થઈ શકે છે અને તમારી કાર્યક્ષમતા સાબિત કરવાની તક મળી શકે છે. કેટલાક જાતકો નવી નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા હોય તો તેમને નવી તક અથવા ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવી શકે છે. અહીં સૌથી મહત્વની વાત એ છે કે તક મળે ત્યારે ઉતાવળ ન કરવી અને નવી નોકરી સંબંધિત તમામ બાબતો સારી રીતે સમજ્યા પછી નિર્ણય લેવો. વેપાર કરતા લોકો માટે નવા ગ્રાહકો સાથે સંપર્ક વધવાની સંભાવના બની શકે છે. જૂના ગ્રાહકો સાથે સંબંધ મજબૂત થઈ શકે છે અને કોઈ નવી ડીલ વિશે ચર્ચા થઈ શકે છે. જો વેપારમાં લાંબા સમયથી કોઈ પેમેન્ટ અટકેલું હોય તો તેને લઈને સકારાત્મક વાતચીત થવાની શક્યતા રહે છે. પરંતુ પૈસા અંગે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જરૂરી તપાસ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. વૃષભ રાશિના જાતકો માટે પરિવારની દૃષ્ટિએ સમય શાંતિપૂર્ણ બની શકે છે. ઘરમાં કોઈ શુભ કાર્યની ચર્ચા થઈ શકે છે. પરિવારના કોઈ સભ્યની સફળતાથી તમને આનંદ મળી શકે છે. માતાપિતા અથવા વડીલોની સલાહ તમારા માટે ઉપયોગી બની શકે છે. જો કોઈ સંબંધમાં અંતર આવ્યું હોય તો તેને વાતચીત દ્વારા ઓછું કરવાનો પ્રયત્ન કરી શકાય છે. નંબર 3. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોની સિંહ રાશિનો સંબંધ જ્યોતિષમાં સૂર્ય સાથે માનવામાં આવે છે અને તેથી સૂર્યગ્રહણ સાથે જોડાયેલી જ્યોતિષીય ચર્ચામાં સિંહ રાશિને ખાસ મહત્વ આપવામાં આવે છે. આ સમય સિંહ રાશિના જાતકો માટે આત્મવિશ્વાસ, કારકિર્દી અને પ્રતિષ્ઠાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ બની શકે છે. જો તમે નોકરી કરો છો અને ઘણા સમયથી તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળતું નથી એવું અનુભવતા હોવ તો હવે તમે પોતાની કામગીરીને વધુ સારી બનાવવાનો પ્રયાસ કરી શકો છો. કોઈ મહત્વપૂર્ણ જવાબદારી તમને સોંપવામાં આવી શકે છે અને તેના દ્વારા તમારી ક્ષમતા સાબિત કરવાની તક મળી શકે છે. તમારા કામની પ્રશંસા થવાની સંભાવના બની શકે છે અને કાર્યસ્થળ પર તમારી ઓળખ મજબૂત થઈ શકે છે. વેપાર કરતા સિંહ રાશિના જાતકો માટે નવા સંપર્કો ખૂબ મહત્વપૂર્ણ બની શકે છે. કોઈ વ્યક્તિ સાથે થયેલી મુલાકાત ભવિષ્યમાં વ્યવસાય માટે ઉપયોગી બની શકે છે. જો તમે વેપારનો વિસ્તાર કરવા માંગતા હો તો આ સમય દરમિયાન સંપૂર્ણ માહિતી મેળવ્યા પછી જ આગળ વધવું. માત્ર ઉત્સાહમાં આવીને મોટું રોકાણ કરવાને બદલે ધીમે ધીમે આગળ વધવું વધુ યોગ્ય રહેશે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો આવકના નવા માર્ગો વિશે વિચાર કરવાની તક મળી શકે છે. તમારી પાસે કોઈ ખાસ કૌશલ્ય હોય તો તેનો ઉપયોગ કરીને વધારાની આવક મેળવવાનો પ્રયાસ કરી શકો છો. જો કે આવક વધે ત્યારે ખર્ચ પણ વધી જાય નહીં તેનું ધ્યાન રાખવું જરૂરી રહેશે. સિંહ રાશિના જાતકો માટે પરિવારની દૃષ્ટિએ પણ સારો સમય બની શકે છે. પરિવારના સભ્યો સાથે સમય પસાર કરવાની તક મળશે. કોઈ શુભ સમાચાર અથવા પરિવારના સભ્યની સફળતા ઘરમાં ખુશી લાવી શકે છે. સંબંધોમાં જો કોઈ નાની ગેરસમજ હોય તો ગુસ્સા કરતા શાંતિથી વાત કરવી વધુ ફાયદાકારક રહેશે. નંબર 4. ધનુ રાશિ. ધનુ રાશિના જાતકોની જ્યોતિષીય માન્યતાઓ અનુસાર સૂર્યગ્રહણ પછીનો સમય ધનુ રાશિના લોકો માટે નવી દિશા અને નવી તક લઈને આવી શકે છે. જો તમે લાંબા સમયથી કોઈ નવા કામ વિશે વિચારી રહ્યા છો તો હવે તેના માટે આયોજન કરવાની શરૂઆત કરી શકો છો.
નોકરી શોધી રહેલા લોકો માટે નવી જગ્યાએ અરજી કરવાની તક મળી શકે છે. કોઈ જૂનો સંપર્ક ફરીથી તમારા માટે ઉપયોગી બની શકે છે. નોકરી કરતા લોકો માટે નવી જવાબદારી અથવા નવી ભૂમિકા મળી શકે છે. શરૂઆતમાં આ બદલાવ મુશ્કેલ લાગશે, પરંતુ સમય જતાં તમને તેનો લાભ મળી શકે છે. વેપાર કરતા ધનુ રાશિના જાતકો માટે નવા ગ્રાહકો અથવા નવા પ્રોજેક્ટની સંભાવના વિશે જ્યોતિષીય માન્યતાઓમાં વાત કરવામાં આવે છે. જો તમે વેપાર વધારવા માંગતા હો તો બજારની સ્થિતિ અને તમારા નાણાકીય સંજોગો સમજ્યા પછી જ નિર્ણય લેવો. યોગ્ય આયોજન સાથે કરેલી નાની શરૂઆત ભવિષ્યમાં મોટી તકનું રૂપ લઈ શકે છે. ધનુ રાશિના જાતકો માટે આ સમય નવી સ્કિલ શીખવા માટે પણ ઉપયોગી બની શકે છે. જો તમે કોઈ કોર્સ, નવી ટેકનિકલ સ્કિલ અથવા વ્યવસાયિક તાલીમ લેવા માંગતા હો તો તેની શરૂઆત કરી શકો છો. જ્ઞાન અને કૌશલ્યમાં કરેલું રોકાણ લાંબા ગાળે તમારા માટે ઉપયોગી બની શકે છે. પરિવારની વાત કરીએ તો ઘરમાં શુભ વાતાવરણ બની શકે છે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સહયોગ વધે તેવી શક્યતા રહે છે. કોઈ પ્રિય વ્યક્તિ સાથે લાંબા સમય પછી મુલાકાત થઈ શકે છે. કેટલાક જાતકોને પ્રવાસ કરવાની તક પણ મળી શકે છે. જો તમારી રાશિ મેષ, વૃષભ, સિંહ અથવા ધનુ છે તો આ સમયને નવી શરૂઆત માટે પ્રેરણારૂપ માનો. તમારી સામે તક આવે તો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરો. પૈસાની બાબતમાં સમજદારી રાખો, નોકરીમાં મહેનત કરો, વેપારમાં ગ્રાહકોનો વિશ્વાસ જાળવો અને પરિવાર સાથે સારો વ્યવહાર રાખો. મિત્રો, સૂર્યગ્રહણ આપણને એક સુંદર વાત યાદ અપાવે છે. ક્યારેક સૂર્ય થોડા સમય માટે ઢંકાયેલો દેખાય છે, પરંતુ તેનો પ્રકાશ કાયમ માટે ગાયબ થતો નથી. એ જ રીતે જીવનમાં મુશ્કેલ સમય આવે ત્યારે પણ આપણે આશા છોડવી જોઈએ નહીં. પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય, યોગ્ય પ્રયત્ન અને ધીરજથી આગળ વધવાની તક હંમેશા રહે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ગ્રહણના સમયગાળા દરમિયાન ઘણા લોકો ભગવાનનું સ્મરણ, જપ અને ધ્યાન કરે છે. તમે તમારી શ્રદ્ધા અને પરંપરા અનુસાર ભગવાનનું સ્મરણ કરી શકો છો. ભગવાન શિવમાં શ્રદ્ધા ધરાવતા લોકો ઓમ નમઃ શિવાયનો જપ કરી શકે છે. જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવી, સારા કર્મ કરવા અને મનમાં સકારાત્મક વિચારો રાખવા પણ ખૂબ મહત્વપૂર્ણ છે. જો તમારી રાશિ આ 4 રાશિઓમાંથી એક છે તો કોમેન્ટમાં બોક્સમાં તમારી રાશિનું નામ જરૂર લખજો. જો તમે ભગવાન મહાદેવમાં શ્રદ્ધા રાખો છો તો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. આવી જ જ્યોતિષીય માહિતી, રાશિફળ અને ધાર્મિક જાણકારી માટે અમારી ચેનલ તુષારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. ભગવાન મહાદેવ તમારા અને તમારા પરિવાર પર હંમેશા પોતાની કૃપા જાળવી રાખે. હર હર મહાદેવ.